વાવ થરાદના સરહદી વિસ્તારોમાં 1 મેથી નર્મદા કેનાલની વિવિધ શાખાઓને બંધ કરવામાં આવતા ખેડૂતો માટે મુશ્કેલીભર્યું પરિસ્થિતિ ઊભી થઈ છે। ગરમીના વધતા તાપમાન વચ્ચે પાણીનો પુરવઠો અચાનક બંધ થતાં ખેતી પર સીધી અસર પડી રહી છે। ખાસ કરીને આ વિસ્તારોમાં હાલ ઉનાળુ પાક અને ચારો ઉગાડતા ખેડૂતો માટે પાણી જીવનદોરી સમાન છે, પરંતુ કેનાલો બંધ થતાં સિંચાઈ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેના કારણે પાક સુકાઈ જવાની ભીતિ વધી રહી છે। ભર ઉનાળે કેનાલો બંધ થતાં રખડતા ઢોર પશુઓ માટે પાણીની તંગી સર્જાય છે। ઉત્તર ગુજરાતમાં ગરમીનો કહેર વધતો જઈ રહ્યો છે અને તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે। આવી પરિસ્થિતિમાં પાણી જીવનજરૂરી બની ગયું છે, પરંતુ કેનાલો બંધ થતાં ખેડૂતો અને પશુપાલકો માટે મુશ્કેલીઓમાં વધારો થયો છે। અહેવાલ નરેશભાઈ ઠાકોર। આવી જ અપડેટ માટે ટુડે ન્યૂઝ ગુજરાતને અત્યારે સબસ્ક્રાઇબ ને ફોલો કરો।